તો નવસારીના વાસદા ખાતે પણ જિલ્લા કક્ષાના સ્વાતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી, જ્યાં સાંસદ ધવલ પટેલ અને જિલ્લા કલેક્ટરની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરાયું। જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાણીએ તિરંગો લહેરાવી સલામી આપી હતી। આ તકે કલેક્ટરે જિલ્લાની વિકાસ ગાથા રજૂ કરવા સાથે જુલાઈમાં આવેલા પૂરમાં જીવ ગુમાવનારા દિવંગતોને પણ શ્રદ્ધાંજલિ પાઠવી હતી। પૂરની વિકટ અને આપત્તિજનક સ્થિતિમાં ખડેપગે રહેનારા વહીવટીતંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ, એનડીઆરએફ, એસડીઆરએફ સહિતના વિભાગોની કામગીરીને બિરદાવી હતી। સૌપ્રથમ 80મા સ્વતંત્રતા દિવસના પાવન પર્વે સમગ્ર જિલ્લાવાસીઓને જિલ્લા વહીવટી તંત્ર વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। આજે એવો દિવસ છે જ્યારે આપણે બધા કોઈ પણ જ્ઞાતિ, ધર્મ, સંપ્રદાય ભૂલીને રાષ્ટ્ર ધર્મમાં પોતાનું ફાળો આપનાર, રાષ્ટ્ર માટે જીવ ન્યોછાવર કરનાર તમામ વીર શહીદોને યાદ કરીએ છીએ અને એમના પાસેથી પ્રેરણા લઈએ છીએ। તો આપ લોકોને અપીલ કરવા માંગુ છું કે રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં, રાષ્ટ્ર નિર્માણમાં પોતાની ભૂમિકા ભજવો। આજે ખાસ કરીને જ્યારે આપણો ભારત દેશનો 80મો સ્વતંત્રતા દિવસ છે, ત્યારે બધા વિકાસના કાર્યો પૂરા ભારત દેશમાં થઈ રહ્યા છે। એ રીતે વલસાડ, ડાંગ, નવસારીમાં પણ અલગ અલગ પ્રોજેક્ટ ચાલી રહ્યા છે, જ્યાં આપણે ચેકડેમના હોય, રસ્તાના હોય, બ્રિજના હોય, પુલના હોય, અને આપણા નરેન્દ્ર મોદી સાહેબ માને છે કે જેટલો વિકાસ આપણા ભારત દેશનો થવો જોઈએ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર થવું જોઈએ, એટલું જ આપણા જે પવિત્ર યાત્રાધામ છે, પવિત્ર તીર્થ સ્થાન છે, એના પણ થવા જોઈએ। એના માટે ખાસ કરીને જે આપણા ગુજરાતમાં નવસારી જિલ્લામાં અને વાંસદા તાલુકામાં જે ઉનાઈનું આપણું પ્રખ્યાત મંદિર આવ્યું છે, એમાં પણ એનું નવીનીકરણ થાય, રામ મંદિર બને, એના માટે ગુજરાત સરકાર પૂરી રીતે પ્રતિબદ્ધ છે।